નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર એક અગત્યનો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ। પ્રશ્ન એવો છે કે અતિ લાંબા સોલેનોઇડની અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નું સૂત્ર મેળવો। चलो अहींया एक अति लांबो सोलेनोइड है। ये सोलेनोइडनो आपणे अहींया एक आड़छेद बतावीए छीए। मानी लो कि आ एक सोलेनोइड है, आ रीतनो नळाकार। हवे आने आपणे वच्चेथी कापी दईए छीए तो ए जे आड़छेद बने छे अहींया आपणे आकृतिमां दर्शावीए छीए। अहींया आपणे सोलेनोइड दोरीए छीए तो सीधे सीधुं अहींया दोरी शकाय। आ रीतनो एक सोलेनोइडनो आपणे आडो छेद दर्शावेलो छे। अहींया उपर डॉटनी निशानी छे एनो मतलब के जे तार खरो आटा सोलेनोइडना ए बहारनी तरफ आई रह्या छे। अहींया क्रॉस निशानी छे એટલે सोलेनोइडना आटा अंदरनी तरफ जई रह्या छे। अहींया लखीशुं के आकृतिमां एक अति लांबा सोलेनोइडनो आड़छेद दर्शाव्यो छे। सोलेनोइडनी अंदरना भागमां चुंबकीय क्षेत्र अक्षने समांतर होय छे। ज्यारे सोलेनोइडनी बहारना भागमां चुंबकीय क्षेत्र लगभग नहीवत होय छे। कारण के दरेक पासेना आटा वडे एक आंटो ए बाजुना आटाना बहारनी तरफना चुंबकीय क्षेत्र नाबूद करे छे। माटे अंदर चुंबकीय क्षेत्र सुरेख अथवा सीधुं आपणे जोवा मळे छे। એટલે બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર લગભગ નાબૂદ થયેલું હોય છે। અહીંયા આપણે એક ચુંબકીય ક્ષેત્ર આની અંદરથી આપણે અતિ લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુમાં લગભગ અક્ષને સમાંતર હોય એવું આપણે ગણી શકીએ છીએ। આ ચુંબકીય ક્ષેત્ર છે। હવે આ સોલેનોઇડની અંદર માની લો કે આ કોઈક બિંદુ S છે જે સોલેનોઇડના અંદરનું બિંદુ છે। તો અંદરના બિંદુએ આપણે અંદરના બિંદુ પર ઉદ્ભવતું એટલે અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। તો આપણે શું કરીશું તો આ S બિંદુમાંથી પસાર થતી એક એમ્પિયર લૂપ વિચારીશું। સોલેનોઇડની અંદર ના S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। આપણે શું કરવું છે? S બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે। તે માટે S બિંદુમાંથી પસાર થતી એક એમ્પિયર લૂપ વિચારતા। અહીંયા આપણે એમ્પિયર લૂપ એવી જ વિચારીએ છીએ કે જે સ્પર્શક સ્વરૂપે હોય ચુંબકીય ક્ષેત્રને। અહીંયા હું એક ચોરસ આકારની એમ્પિયર લૂપ વિચારું છું। તમે ધ્યાન રાખો, આ રીતની એક એમ્પિયર લૂપ વિચારું છું। અહીંયા હું નામ આપી દઉં છું આ એમ્પિયર લૂપનું A, B, C અને D। તો એક એમ્પિયર લૂપ ABCD વિચારતા એવું પણ તમે લખી શકો છો। હવે તમે જુઓ કે આ CD ભાગ આગળ એટલે CD ભાગ એ સોલેનોઇડના બહારનો ભાગ છે માટે ત્યાં ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? 0 થાય। સોલેનોઇડની બહારના ભાગ CD પાસે ચુંબકીય ક્ષેત્ર
બી બરાબર કેવું થાય? 0 થાય. તે જ રીતે તમે અહીંયા જુઓ, આ એડી અને આ સીડી અથવા તો બીસી જે કોઈ બીસી અને આ એડી, તે જ રીતે બીડી અને એડી, આ લંબ ભાગ એડી અને બીસી ભાગ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. તેથી તેની પાસે પણ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 0 થાય. કેમ એવું? આપણે જાણીએ છીએ કે બી ડોટ ડીએલ ઇન્ટુ કોસ થીટા બરાબર μ0 ઇન્ટુ આઈ. તો બી ડોટ ડીએલ કોસ થીટા, તમે અહીંયા જુઓ ચુંબકીય ક્ષેત્ર, અને જો આપણે અહીંયા નાના પ્રવાહ પેલા સૂક્ષ્મખંડ વિચારીશું એલ લંબાઈના ડીએલ, તો એ ડીએલ અને આ ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાથી 90 ડિગ્રીએ છે, માટે 90 થાય. જો એટલે તે જ રીતે એડી અને આ બીસી ભાગ ચુંબકીય ક્ષેત્રને કેવા છે? લંબ રૂપે છે. તેથી તેની પાસે પણ ચુંબકીય ક્ષેત્ર શું થવાનું છે? 0 થવાનું છે. તો માત્ર ચુંબકીય ક્ષેત્ર આ એબી ભાગ પાસે જ ઉદ્ભવે, અને ત્યાં તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર સ્પર્શક સ્વરૂપે છે. તો અહીંયા એમ્પિયર લૂપના આ એબી ભાગ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એમ્પિયરના સર્કિટલ નિયમ અનુસાર શું થાય? તો એમ્પિયરનો સર્કિટલ નિયમ બી ડોટ ડીએલ ઇન્ટુ μ0, અહીંયા હું આઈ લખું છું, જ્યાં આઈ શું છે? તો આપણે જાણીએ છીએ કે ધારો કે આખા સોલેનોઇડનો પ્રવાહ આઈ હોય, પણ આપણે તો માત્ર આ એમ્પિયર લૂપ દ્વારા ઘેરાતો જ વિદ્યુતભાર લેવાનું. તો આઈ શું છે? તો એમ્પિયર લૂપ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર, એટલે કે એમ્પિયર લૂપમાંથી વિદ્યુતભાર નહીં. આપણે તો એમ્પિયર લૂપમાંથી પસાર થતા વિદ્યુતભારને જ કન્સિડર કરવાનું છે અહીંયા. તો અહીંયા આપણે એવું જાણીએ છીએ કે શું થવાનું છે? બી ડીએલ કોસ થીટા થાય, μ0 આઈ થાય. અહીંયા આપણે આ એબી ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે, નાના પ્રવાહ ખંડ પણ, આ સૂક્ષ્મ ખંડ પણ આ તરફ લઈ શકીએ. તો બી અને ડીએલ વચ્ચે ખૂણો 0 થાય, એટલે બી ડીએલ એકલું જ થવાનું છે, μ0 આઈ. અહીં ચુંબકીય ક્ષેત્ર બી અને નાના પ્રવાહ ખંડ સમાંતર છે, માટે થીટા 0 થાય, કોસ 0 ની કિંમત આપણે 1 લઈ શકીએ છીએ. આને સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ છીએ. ચલો હવે અહીંયા થોડી ઘણી બાબતની કન્ડિશન આપણે લેવાની છે. ધારો કે આ એમ્પિયર લૂપ જે લીધી છે એની લંબાઈ h જેટલી હોય, એટલે લખીએ અહીં ધારો કે એમ્પિયર લૂપની લંબાઈ h જેટલી છે. લંબાઈ કેટલી છે? h છે. ત્યારબાદ આ સોલેનોઇડની અંદર આપણે જાણીએ છીએ કે આટા હોય, તો સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા સ્મોલ n છે. આપણે જાણીએ છીએ એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, એટલે આપણે એને સ્મોલ n વડે ઓળખી શકીએ છીએ. તો આપણે અહીંયા h લંબાઈ દીઠ આટાની સંખ્યા લખવી હોય તો h લંબાઈમાં આટાની સંખ્યા આપણે લખી શકીએ છીએ nh. શું લખી શકાય? nh લખી શકાય. અહીંયા તમે આટલું નોટ ડાઉન કરી લો, ત્યારબાદ હું થોડી સ્પેસ કરીને તમને આગળ સમજાવું છું. ચલો અહીંયા આપણે ફરી થોડી ઘણી બાબતો નોટ ડાઉન કરી દઉં છું. સમીકરણ 1 શું હતું? તો બી ડોટ ડીએલ μ0 આઈ, સમીકરણ 1 નામ આપ્યું હતું. ત્યારબાદ એવું કીધું કે આની લંબાઈ એબી અથવા તો લૂપની લંબાઈ, એમ્પિયર લૂપની લંબાઈ આપણે h લીધી છે,
એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપણે સ્મોલ એન લીધી છે, તો એચ લંબાઈ દીઠ આંટાની સંખ્યા આપણે NH લખેલી હતી. અહીંયા આપણે આટલું નોટ ડાઉન કરેલું છે. હવે આગળ લખીએ છીએ. તમે જુઓ, જો સોલેનોઇડના એક આંટામાંથી પસાર થતો પ્રવાહ I હોય તો આપણા જોડે આ એમ્પિયર લૂપના કેટલા આંટા છે? તો NH આંટા છે. તો NH આંટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો, જેને આપણે એમ્પિયર લૂપ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કીધેલો છે. તો અહીંયા આપણને IE બરાબર મળી જાય NHI. IE બરાબર શું મળે? NHI મળે. તથા બીજું શું લખી શકાય કે તમે અહીંયા જોઈ શકો છો કે આ S બિંદુ બદલાવાનું નથી, માટે ચુંબકીય ક્ષેત્ર પણ બદલાય ના. તો આપણે અહીંયા સમીકરણ 1 પરથી જ લખી દઈએ છીએ ડાયરેક્ટ. સમીકરણ 1 પરથી B બિંદુ ના બદલાય, સોરી S બિંદુ ના બદલાય એટલે ચુંબકીય ક્ષેત્ર પણ ના બદલાય, તો એને સંકલનની બહાર લઈ લેવાય. તો સંકલન dl બરાબર μ0 અને અહીંયા IE ની કિંમત મૂકી શકાય, અથવા તો અહીંયા હું IE હજુ રહેવા દઉં છું અને અહીંયા લખું છું. તથા સંકલન dl બરાબર શું થાય? તો તમે અહીંયા જુઓ, આ નાના નાના dl ટુકડા અહીંયા ભેગા કરો તો તમને આ AB જે છે એની આખી લંબાઈ મળે h જેટલી. તો સંકલન dl બરાબર h થાય. તો સંકલન dl બરાબર શું લખી શકાય? h લખી શકાય. μ0 IE ની જગ્યાએ લખી શકાય NHI. શું લખી શકાય? NHI. તો અહીંયા શું થવાનું છે? NHI. અહીંયા મારે લખવામાં થોડી ભૂલ થઈ. NHI. તો બંને બાજુથી શું થવાનું છે? H કેન્સલ આઉટ થઈ જવાના છે. તો B બરાબર μ0 NI. ખૂબ જ અગત્યનું મોસ્ટ ટાઈમ આપણે અહીંયા સમીકરણ મેળવેલું છે. આને આવું પણ લખી શકાય μ0. આ N શું છે? તો તમે જુઓ ફરી અહીંયા, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા, જેને સ્મોલ n કહેવાય. તો એને આપણે આવું પણ લખી શકીએ, એકમ લંબાઈ દીઠ આંટાની કુલ સંખ્યા. તો અહીંયા આપણે આવું લખી શકીએ કે એકમ લંબાઈ દીઠ આંટાની કુલ સંખ્યા એટલે સંખ્યા સ્મોલ n. બરોબર છે? તો અહીંયા લખી શકાય કે જે સોલેનોઇડની અંદરના ભાગમાં અંદરના બિંદુએ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. મોસ્ટ IMP સૂત્ર છે MCQ ગણવા માટે. અહીંયા આપણે ટોપિક પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.